જય જોહાર, જય આદિવાસી। વરસાદ સરસ આવે છે, તમે મન મૂકીને વરસો। માવઠું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, ઝાપટું આપણને નહીં ફાવે, એટલે મન મૂકીને વરસો। બોલો જય જોહાર। હા એમ ચેતરભાઈ અત્યારે જેલમાં છે, તો જેલ સુધી અવાજ તો પહોંચવો જોઈએ ને, બરાબર। ચેતરભાઈ શા માટે જેલમાં છે ખબર છે? કારણ કે એ વર્તમાન આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની વાત કરે છે। એ આદિવાસી સમાજના બાળકોના શિક્ષણની વાત કરે છે। આદિવાસી સમાજની અંદર ચાલતી જે ઝૂંપડાની અંદર જે આંગણવાડીઓ છે એને સારી બનાવવાની વાત કરે છે। ચેતરભાઈ વસાવા એ દવાખાનાની વાત કરે છે, પણ ભારતીય જનતા પાર્ટીને એમાંથી કશું જ કઈ કરવું નથી। એટલે ભાજપને દુખે છે પેટમાં અને કૂટે છે માથું, એટલે ચેતરભાઈ વસાવાને જેલમાં નાખ્યા છે। ચેતર વસાવા એ જેન્ઝીના નેતા છે ને? અને જેન્ઝી લોકો શું કરી શકે? જે પ્રધાનમંત્રી આ ભૂમિ ઉપર આવે તો એ ગાડીઓ મૂકે, બસો મૂકે, પણ એનાથી માણા ભેગું ન થાય। પણ ચેતરભાઈ વસાવા ખાલી એક હાકલ કરે એટલે લાખો આદિવાસી ભેગા થઈ જાય। એ તાકાત એ ચેતરભાઈ વસાવાની છે, અને એ ચેતરભાઈ વસાવાની તાકાતની સામે એને દબાવવા માટે, એને પરેશાન કરવા માટે એને જેલમાં નાખવામાં આવ્યા છે। પણ ચેતરભાઈ વસાવાની માએ પણ હવા હેર હૂંઠ ખાધી છે। ચૈતર છે ચૈતર, नाम सुन के फ्लावर समझा था क्या? कभी झुकेगा नहीं, એ ક્યારેય ઝુકે એમ છે જ નહીં। એ આ તાનાશાહી સામે, આ સરમુખત્યારશાહી સામે એ મોરે મોરોની ભાષામાં એ લડાઈ લડી રહ્યા છે। આપણે બધાએ આજે ભેગા થઈ અને આ સરકારને કહેવાનું છે કે તમે જેટલો હેરાન કરશો, જેટલો પરેશાન કરશો, એ દિવસે ને દિવસે વધારે મજબૂત અને એનથી પણ વધારે મજબૂત બની એ બહાર આવશે। એટલે મહેરબાની કરીને હેરાન કરવાનું, પરેશાન કરવાનું બંધ કરી દેજો। આ છોટા ઉદયપુરની ભૂમિ પર ઊભો છું। આ જ છોટા ઉદયપુરની ભૂમિમાં અમે ચેતરભાઈ વસાવા સાથે આવ્યા હતા। અહીંયા પુણ્યાવાટ કરીને સ્કૂલ, સાચું ને? એ સ્કૂલની અંદર બાળકો હેરાન પરેશાન થઈ ગયા હતા, ત્યારે એ બાળકોને ન્યાય અપાવવા માટે આ જ છોટા ઉદયપુરની ભૂમિ ઉપર એ અમે આની પહેલા પણ આવ્યા। આપણે અહીંયા કેવડિયાની અંદર એ સાયકલો દેવામાં આવતી હતી બાળકોને, એ સાયકલો હરતી હતી। હવે બધી જ સાયકલો ગાયબ કરી દેવામાં આવી। તમને મળી? કોઈને નથી મળી ને? ચેતરભાઈ વસાવાએ પ્રશ્ન ઉપાડ્યો, ચેતરભાઈ વસાવા અહીંયા જઈને લાઈવ કર્યું તો એ સાયકલ ગાયબ કરી નાખી। હવે તો ચેતરભાઈ વસાવાને ગાયબ કરી નાખ્યા। બોલો, તમારે અહીંયા એક નદી છે, ભારત નદી ઉપર સિરોજનો બ્રિજ આવેલો, પુલ આવેલો। આ ગુજરાતમાં પહેલો એવો દાખલો હશે કે ડાયવર્ઝન બનાવવા માટે 5-5 કરોડ રૂપિયા નાખવા પડે છે, પણ એ પુલ નથી બનતો। ચેતરભાઈ વસાવા આવ્યા હતા ગયા વખતે, મને યાદ છે, આવો જ વરસાદ ચાલતો હતો અને અહીંયા એ ડાયવર્ઝન છે, આની પહેલા 2.5 કરોડ, પછી 4 કરોડ ને હવે કંઈક નવું ટેન્ડર આવ્યું છે। જેટલામાં પુલ બની જાય ને એટલામાં નવા ડાયવર્ઝન બનાવવા રાખે છે। સાચું ખોટું? આ નડે છે ભાજપને, આ નડે છે કે જે વ્યક્તિ તમારા પ્રશ્નોનો, મુદ્દાના નિરાકરણ માટે અહીંયા આવીને બોલે એ નથી પસંદ। આ જ ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજના હક, અધિકાર અને ન્યાય માટે, જળ, જમીન અને જંગલ માટે, આ જ આદિવાસી સમાજના જે સર્ટિફિકેટો છે, જે સાચા સર્ટિફિકેટો છે, એને માન્યતા પ્રમાણપત્ર મળે એના માટે સતત લડી રહ્યા હતા। અમે આજ છોટા ઉદયપુરની ઘણી બધી શાળાઓ, આજ ભરૂચની ઘણી બધી શાળાઓની અંદર શિક્ષકોની ઘટ હતી, ત્યારે આમ આદમી પાર્ટીના નેજા હેઠળ રિવર્સ દાંડી યાત્રા કાઢી હતી। ગોપાલભાઈ ઇટાલિયા, મનોજભાઈ સોરઠિયા, ચેતરભાઈ વસાવા એ રિવર્સ કહી શકાય દાંડીથી લઈ અને સાબરમતી આશ્રમ સુધી આવ્યા હતા। ત્યારે
આ વિસ્તારોની અંદર શિક્ષકોની જે ઘટ હતી ને એ ઘટની સામે 23,470 ઇતિહાસની એટલે કે 79 વર્ષની સૌથી મોટામાં મોટી શિક્ષકોની ભરતી જો કોઈના હિસાબે થઈ હોય ને તો એ ચેતર વસાવા હતા. આજ આદિવાસી સમાજની શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી. જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના આ બંધ કરી દીધી. તો અહીંની જે આદિજાતિ કચેરી છે એનો ઘેરાવો કર્યો એટલું જ નહીં, અહીંની હોય, નર્મદાની હોય, દાહોદની હોય કે પછી ગાંધીનગરની બિરસા મુંડા કચેરી હોય એનોય ઘેરાવો કર્યો અને પછી વિધાનસભાનો ઘેરાવો કર્યો અને તમારી અટકેલી 550 કરોડની શિષ્યવૃત્તિ જે બંધ થઈ ગઈ હતી એ ચાલુ કરાવી એ ચેતર વસાવા છે. એટલે ચેતર વસાવા એ નામ નથી, ચેતર વસાવા એ બ્રાન્ડ છે, બ્રાન્ડ. અને ભાજપ કરતા મોટી બ્રાન્ડ છે. કારણ કે નરેન્દ્ર મોદી આવે તો ભીડ નથી આવતી. આપણે બધાએ જોઈ લીધું કે ડેડિયાપાડાની અંદર કાર્યક્રમ કરવા પડે છે. અહીંના ગૃહ મંત્રી હોય કે અહીંના મુખ્યમંત્રી હોય કે દેશના ગૃહમંત્રી હોય કે પ્રધાનમંત્રીને આવીને કાર્યક્રમ કરવા પડે ડેડિયાપાડામાં. કર્યા ને તોય ભેગું ન થયું, તોય જિલ્લા પંચાયત ગઈ, તોય તાલુકા પંચાયત ગઈ. એટલે ચેતર વસાવા બ્રાન્ડ છે, બ્રાન્ડ. એ ખબર પડી ગઈ છે. આ લડાઈ આપણે આપણા હક અધિકાર અને ન્યાય માટે લડવાની છે. આપણા જે શોષણ કરી રહ્યા છે એની સામેની લડાઈ છે. એટલે વધારે વાત નથી કરવી. ગોપાલભાઈ, મનોજભાઈ આપણી સાથે વાત કરવાના છે. આપણે ચાલીને પછી આપણે કલેક્ટર કચેરીએ પણ જવાનું છે. આ લડાઈ આપણે બધાએ સાથે રહી અને ચેતરભાઈ વસાવા જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી આપણે બધાએ ભેગા રહી ખભોથી ખભો મિલાવીને ટેકો આપીને સાથ સહકાર અને સહયોગ આપી અને લડવાની છે. બાકી ભાજપને કહી દેવાનું છે કે હાથી ઘોડે તોપ તલવારે, हाथी घोड़े तोप तलवार है, फौज तो तेरी सारी है पर जंजीर में बंधा चैतर आज भी सब पे भारी है। जय हिंद, जय भारत।